વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. હવે તમારે આ ટાઈપનો વિડીયો બનાવો, આ ટાઈપનું પ્રેઝન્ટેશન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકો એ આપણે શીખવાનું છે. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ. સૌથી પહેલા એક જ મિનિટ મિત્રો, આની આપણે સાઈઝ જોઈ લઈએ. 8.5 સેન્ટીમીટર. ફાઇલમાંથી ન્યૂ બ્લેન્ક પ્રેઝન્ટેશન છે, આપણે બ્લેન્ક લઈ લઈએ. ઇન્સર્ટ સ્ટેપ્સ, બરાબર છે. આપણે શેપ અહીંયા ડ્રો કરી લઈએ. એની આઉટલાઈન છે એ નો આઉટલાઈન, અને અહીંયા લઈ લઈએ 8.5. ઠીક છે. હવે આની આપણે કોપી કરી લઈએ. હું કંટ્રોલ સાથે આની કોપી કરું છું. તમે કંટ્રોલ કોપી પેસ્ટ નો પણ યુઝ કરી શકો છો. કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ વી, બરાબર છે. અથવા તો આના પર રાઈટ ક્લિક કરીને બી કોપી પેસ્ટ નો યુઝ કરી શકો છો. હવે આપણા બધા કલર છે એ આપણે લઈ લઈએ. કે આપણે અમુક જે કલર્સ છે એ આમાંથી લઈ લઈએ ડાયરેક્ટ. આ જ હું ડાયરેક્ટ લઈ લઉં છું, બરાબર છે. જે આપણી બીજામાં છે ઓલરેડી, આપણે ડાયરેક્ટ એ જ લઈ લઉં છું. આ ટેક્સ્ટ છે હું ડિલીટ કરી દઉં છું, જેથી તમને ખબર પડે કે કઈ રીતે કરવાનું છે. ઓકે, હવે શું કરીશું આપણે, આમાં રાઈટ ક્લિક કરીને એડિટ ટેક્સ્ટ, અને અહીંયા આપણે ટેક્સ્ટ લખવાનું છે સ્ટેપ્સ. બરાબર, બધામાં હું લખી લઉં પહેલા. એડિટ ટેક્સ્ટ 1, એડિટ ટેક્સ્ટ 2, એડિટ ટેક્સ્ટ 3. હવે આને સિલેક્ટ કરીને હોમ મેનુમાં જતા રહીએ. અહીંથી એની સાઈઝ આપણે ચેન્જ કરી દઈએ, થોડી એવી આપણે કરી દઈએ, અને આને ટેક્સ્ટ શેડો આપી દઈએ. સાથે સાથે કોઈ બી ફોન્ટ તમે જે યુઝફુલ લાગતા હોય એવા ફોન્ટ તમે લઈ શકો છો, બરાબર. હવે આ જે ફોર્મેટિંગ મેં કરેલું છે ટેક્સ્ટ શેડો અને ફોન્ટ વાળું, એ આ બંનેમાં કરવું હોય તો આને આપણે ફોર્મેટ પોઇન્ટર થ્રુ કોપી કરી લઈએ. ફોર્મેટ પોઇન્ટરથી શું થશે મિત્રો, કે જે આ છે ને તમારું ટેક્સ્ટમાં જે તમે ફોન્ટ મૂકેલા હોય, કલર મૂકેલા હોય, એ તમે બધામાં અપ્લાય કરી શકો. જો થઈ ગયું. એની શોર્ટકટ છે કંટ્રોલ શિફ્ટ સી એન્ડ કંટ્રોલ શિફ્ટ સી એટલે કોપી, અને કંટ્રોલ શિફ્ટ વી એટલે પેસ્ટ, બરાબર છે. આટલું થઈ ગયું છે. હવે આ સ્લાઇડની આપણે ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ, બરાબર છે. અને 1, 2 and 3 આ ત્રણેયને સિલેક્ટ કરી શિફ્ટ સાથે એને કરી દઈએ ગ્રુપ, બરાબર છે. અને જે ફર્સ્ટ નંબર, એક જ મિનિટ, આના પર રાઈટ ક્લિક કરીને સેન્ડ ટુ બેક આપી દઈએ, અને જે ફર્સ્ટ નંબર છે એને આવી રીતે અંદર જવા દઈએ, બરાબર. ફરીથી ડુપ્લિકેટ કરી લઈએ. હવે સેકન્ડ નંબરને સ્ટેપ્સની પાછળ જવા દઈએ. એનું સ્લાઇડ છે, આપણી નોર્મલી સ્લાઇડ છે એ કેવી છે હું તમને બતાવી દઉં. એક જ મિનિટ મિત્રો, આ બધું સિલેક્ટ કરીને હું તમને બધું એક બાજુ લઈ લઉં છું. તો આપણી સ્લાઇડ છે એ આટલી છે. આપણે જે આ બધી વસ્તુ બહાર કાઢીએ છીએ, સ્લાઇડની બહાર કાઢીએ છીએ, બરાબર. એનાથી શું થશે કે આપણને ખબર પડશે કે આટલું છે એ સ્લાઇડની બહાર છે, બરાબર. સ્લાઇડની બહાર હશે એટલે આઉટપુટમાં આવશે નહીં, બરાબર છે. અને આપણી એક ઇફેક્ટ રેડી થઈ જશે. હવે આની ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ અને થર્ડ નંબરને બી બેક જવા દઈએ. હવે આ બધી જ સ્લાઇડ સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશન્સમાં મોસ્ટ ટ્રાન્ઝિશન્સ આપી દઈએ, પ્લે કરીએ. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. તો આ રીતે છે તમે ઇઝીલી કોઈ બી પ્રેઝન્ટેશન છે એ બનાવી શકો છો. જો મારો વિડીયો તમને આ ગમ્યો હોય તો મારી ચેનલને વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.